જય માતાજી મિત્રો, ફરી એકવાર મારા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. હે ને અમે ખેતરમાં ગાયું સારવા જશે આજે. હેડો ઓલે 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 આ સાર આડા રેજો નાખે એક કે પ્યાસીની અંદર. હેડો ઓલે ઓલે હેડો સાપટી ભાઈ અમારે આવી ગયો પહેલો ટબુ. જો ગાઈસ ખેતરમાં અમે ગાયું સારવા માટે આવી ગયા છીએ. અત્યારે સવારમાં અહીંયા ઝાર પહેલાં વાટી હતી, ઝારના પોળા ઉપાડી દીધા. હવે આ જે નીચે બધું પડ્યું છે એ બધું સરસે ગાયો. અમારે આ ગાય વિયાવાથી છે એટલે બાપડી ધીમે ધીમે હેડે છે. અમારા કંઠી લાડક વાયા અલ્યા અલ્યા પહોંચી ગયા તો પાછી રડો. તો ગાઈસ એક બાજુ આ મકાઈ વાયેલી છે એટલે એ બાજુ જવાની ગયા અને આ બધું સરવાનું છે એટલે આ બાજુ રાખીને બેહવાનું છે મારે. પાછળ મકાઈ ખાઈ ના જાય એના માટે અહીંયા બેઠો છું ને અહીંયા મસ્તી કરવા આવ્યા છે મારા પાડે. જો અમને પેટું મારશે. ઓય શું છે? હા આ જો હા મસ્તી કરવા આવ્યા છે. એટલે નાઈ ના આવ્યો છું બગાડશે આજુ જો આ કેવું મેલું મેલું કર્યું ગાઈસ. ઓય ઓય અમારે બધી ગાયો મસ્તી ખોરશે. અલા પાડ્યો ભોય. હોય મારતી નહીં, ખાલી મસ્તી કરવા જ આવી. એને ખાલી બોલાવે ને એટલે આવી પડે. શું કરે છે? હે ઓય જા હેડ એટલે બાજુ જા જા હેડ બાજુ જા. તાપડું દાંતેડું ને દતાળી લેવા આવ્યા હતા ખેતરમાં. સાર પપ્પાને ઉપાડી છે ને એમને મગાઈ છે. એક હાથમાં મોબાઈલ ને બધું ખાવતો અને ગાયો તો બધી હાલ દૂર કરી છે એટલે કોઈ વાર રાખવાની જરૂર નહીં. આ બાજુ આવે કરીને એટલે એમને પાછી તગડવાની, કારણ કે આ હજી મકાઈ પોગરી નહીં ખાઈ જાય તો પછી શું ઊભું થાય. પેલા બીજા ખેતરમાં દેખાઈ રહ્યા એ મારા મમ્મી પપ્પાને સાર ભરાઈ રહ્યા છે. જો લો લઈ જા. વચ્ચે વાયર છે, વાયર ઉફરા આપી દીધું બધું. શું કરો છો ભાઈ? ગુડ મોર્નિંગ. એને બોલાવવાની હવે પાસે આવી જાય. લે અમાય 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 લે. જો ગાઈસ આવી આવતી રે આવતી રે આવતી રે. આને બોલાવા એવી આવતી રહે અમારી પાસે. લે ડી 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 હમણાં લે ઓય આજી જો મકાઈમાં ખાવા જતી હતી. તો ગાઈસ મમ્મી પપ્પાને લાગે એ તરસ એટલે હું લેવા આવ્યું છું પાણી. પણ અમારે સાર ઉપર તો જો વાનર મહારાજ સાર ઉપર બેઠા છે ગાઈસ. બીજા ઓહો ઘણા બધા છે. આ તો હા પેલા જો વદરા રહ્યા. આ જોજો હા આ ઉપર બે સાર ઉપર પણ કશું કામના નહીં. હે હા અમારે જો આ બે નખું જે વાળે છે બેઠા બેઠા કશું વદરાય નહીં કાઢતા. રાજ્ય કરે ગાઈસ. જો ગાઈસ ગાયું બીજી તો અંદર હવે તબેલામાં બોતી દીધી હતી. બોતી નહીં છૂટી છે.
સાર મૂકી દીધી છે ને આને એટલી બધી તરસ લાગે છે અમારે આ રેડલાને તો કોઈ વાત જ ના પૂછો. 10 વાગે ને રેકવાનું ચાલુ કરે, પાણી લાવો એમ કરે. આ પેલા આખલા 2 વર્ષી અંદર જો એ તોળ્યો આખલો ને આપડા વાળો ખાડામાં જો. ચલો ઝુંપા, ઓ ઝુંપા, ચલો હેડો. અમારા ઝુંપા છે આવી રહ્યા પાછળ. હેડો પાણી પીવા. ચલો ઝુંપા પાણી પીવા. ચલો ઝુંપા પાણી પી લો હેડો. ગાઈસ સંગ્રહ બંગ્રહ પાણી પાઈને બોતી દીધા છે ને અમારે અહીંયા એક કૂતરી વિયાણી છે. તમને ગલુડિયા બતાવું. કાળા ધોળા પીલા લાલ. ઓય જો એ કીચુ કુકુ કીચુ જો રૂપાળા મસ્ત. કેટલા છે ખબર છે? 1 2 3 4 5 6 7 હતા ને 100 અને પેલા 2 પેલા છે એને લાવવા પડશે. ઓહો ઘણા છે યાર. તળવા આવે છે ગાઈસ. તો ગાઈસ અમે આવ્યા હતા આમાં ખાડામાં. એક પપૈયું છે ઉપર, પપૈયું એક પાચ્યું નહીં, પાચ્યું છે કે નહીં, થોડું કાસું છે. એ તો બાજરી મિલ છે. એ પડ્યું પોય એ છે થોડું કાચું છે, ઉપરથી થોડું પાકું છે, નેસે કાચું છે. તોડો. હા એ રહ્યું તોડો. ઉપર જ આખો આ તો ઉપર ખળાઈ રહ્યો. એ પડ્યું ગાઈસ. અહીંયા સાઈડમાં મૂકવા દો મને. કેટલા 504 પોસ. એ ગામમાં કાલે હવન હતો. આજે છે જમણવાર. દાનશુરભાઈ દેવરાનભાઈ અમારા ગામ. અને પહેલાં તો જવું પડે પંચાયતે. મારા ભત્રીજાને લેવો પડે ને, એકલો હું નહીં જતો ભત્રીજા વગર. તો ગાઈસ જમવામાં છે દાળ, પાત્રા, મોહનથાળ, સબ્જી, ભાત, દાળ ભાત. મારા શૈલેષભાઈ બપોરે જમી કરીને અમે ગયા હતા દુકાને. પણ દુકાને એટલો બધો કોઈ વ્લોગ વિડીયો નહીં બનાવ્યા. હવે ડાયરેક્ટ આયા ઘરે અને જમવું છે. જમી કરીને પછી હોઈ જા. એટલે આજના વ્લોગમાં બસ આટલું. મળીએ નવા વ્લોગમાં. લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. બાય.